सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। अखण्डानन्दसम्बोधः वन्दनाद्यस्य जायते गोविन्दं तमहं वन्दे चिदानन्दतनुं गुरुम् अखण्डं सच्चिदानन्दम् अवाङ्मनसगोचरम् आत्मानमखिलाधारम् आश्रये भीष्टसिद्धये। यदा लम्बोदरं हन्ति सतां प्रत्यूहसम्भवम् तदा लम्बे दयालम्बम् लम्बोदरपदाम्बुजम्। तो तितिक्षानी चर्चाનો प्रारंभ થયેલો છે। आध्यात्मिकाद यद दुखम प्राप्तम प्रारब्ध वेगतः। प्रारब्धના વેગથી પ્રારબ્ધ કર્મના પરિણામે પ્રારબ્ધ નથી કે આપણે ખબર નથી કયું કારણ છે। પ્રારબ્ધના વેગથી એટલે ઈશ્વરની ઈચ્છાથી કોઈક અજાણ અજ્ઞાત કારણોથી आध्यात्मिकाद यद दुखम आध्यात्मिक आदिभौतिक आदिदैविक अपना व्यक्तित्वमांथी आसपासना जगतमांथी देवताओमांथी यद दुखम प्राप्तम जे कई दुख प्राप्त थाय अचिंतया तत्सहनम चिंता वगर विलाप वगर प्रतिकार वगर एने सहन करवू। तितिक्षाएति प्रचक्षते। महापुरुषो ये सहन करवाने सहनशीलता ने ये प्रकारनी सहनशीलता जेमां कोई चिंता नहीं ये प्रकारનું सहन करवू के सहनशीलता जेमां कोई चिंता नहीं कि भविष्य में वही शू थशे फरी आવું दुख आवशे तो शू थशे एवी चिंता नहीं। जे दुख गयुं एना विषे विलाप नहीं। जे दुख है एना सामे विरोध नहीं प्रतिकार नहीं।
આ પ્રકારનું દુઃખોને સહન કરવું એને મહાપુરુષો, વિચારશીલ પુરુષો તિતિક્ષા કહે છે. રક્ષા તિતિક્ષા સદૃશી મુમુક્ષો ન વિદ્યતે, કે મુમુક્ષ માટે આ તિતિક્ષા ગુણ કોણે વિશેષ કરીને કેળવવાનો છે? મુમુક્ષએ, જેને જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવો છે. એટલે એ ઉચ્ચ ધ્યેય લઈને જે બેઠેલા છે, એ ઉચ્ચ ધ્યેય લઈને બેઠેલા હોવાના કારણે નાની નાની વસ્તુઓ દુનિયાની એ આપણું ધ્યાન ન ખેંચી લે, એ આપણો સમયની શક્તિ ન બરબાદ કરે, આપણા ધ્યેયથી વારંવાર વિચલિત ન થઈ જઈએ અને આપણા ધ્યેયમાં જ આપણે લાગેલા રહીએ. એ એના માટે તિતિક્ષા. તો તિતિક્ષા જે છે એ બહારથી આવનારા જે વિઘ્નો કે વિક્ષેપો છે એની સામે રક્ષણ માટે છે. આ ક્ષમા દમ જે કહેવામાં આવે એ મુખ્યત્વે અંદરથી આવનારા વિક્ષેપો માટે છે. અંદરથી ઈચ્છાઓ આવતી હોય એના માટે ક્ષમા, અંદરથી વિશ્વને ભોગવાના આવેગ આવતા હોય એના માટે દમ. તો બહારથી જાત જાતના વિક્ષેપ આવતો હોય, ખલેલ આવતી હોય એની સામે રક્ષણ એટલે તિતિક્ષા, સહનશીલતા. એટલે જો સહન કરવાને પણ વેદાંત શાસ્ત્રમાં એક આવશ્યક ગુણ કહેલો છે. જીવનમાં સહન કરવું. પ્રારબ્ધ વેગત, આ પ્રારબ્ધ કહો કે ઈશ્વર કહો એ જો દુઃખ આપનાર છે. તેથી સહન કરવું એટલે લાચારીથી નહીં, ખરેખર આદર્શ તો શું કોને કહે? પ્રસન્નતાપૂર્વક સહન કરો. તો એવું અઘરું છે, સહન કર, પ્રસન્નતાપૂર્વક સહન કરવું. એટલે કે આપણા મનમાં એવો વિકાર ન જન્મે, આપણા મનમાં એવો વિષાદ, દુઃખ, નિરાશા, અસહાયતા, વ્યાકુળતા, ભય, ચિંતા, આ પ્રકારના વિકારો ન જન્મે એનું નામ આપણે સહન કર્યું કહેવાય. હવે વિકારો જન્મે તો નથી એવો થયો કે આપણે બહારથી પ્રતિકાર દર્શાવ્યો નથી, પણ અંદરથી તો પ્રતિકાર છે એવું થઈ ગયું. તો આ પ્રકારે સહન કરવું એ પણ એક મહાન ગુણ છે. અને સહન એટલા માટે કરીએ કે આપણે જાણીએ કે સહન કરવાથી પણ છેવટે મારી સંકલ્પ શક્તિમાં વધારો થાય છે, આંતરિક બળમાં વૃદ્ધિ થાય છે અને મારા સમય શક્તિનો મહાન બચાવ થાય છે. આ બધી સમજ સાથે આપણે સહન કરીએ છીએ. રક્ષા તિતિક્ષા સદૃશી મુમુક્ષો ન વિદ્યતે. આ મુમુક્ષ માટે બહારના જે વિક્ષેપો છે એના માટે તિતિક્ષા સમાન કોઈ રક્ષા કવચ નથી. એમાં ઘોંઘાટ પણ આવી જાય, બધું આવી જાય. દુનિયા આપણને જાત જાતની રીતે આપણા મનો વિક્ષેપ પાડતી હોય, લાઉડ સ્પીકરો મોટા મોટા વાગતા હોય ને જાત જાતનું થતું હોય બધું. એ બધું પણ બહારથી આવતા વિક્ષેપોના અંતર્ગત જ છે. ભાવ તો દુઃખ છે ને, દુઃખ જ. કારણ કે આપણા કાન પર અથડાયા કરે, આપણને આપણી એકાગ્રતામાં વિક્ષેપ રૂપ થાય વગેરે. એના બધા જાત જાતના વિક્ષેપો જ છે. અને હિન્દુસ્તાનમાં થયા જ કરવાનું. તમે ક્યાં જાઓ, જ્યાં જાઓ તો એ લોકો પાછા આવે. અત્યારે ઋષિકેશમાં જાઓ, ઓહો, ઋષિકેશ સરસ ચાલે, એ બાજુથી બધા અનેક પ્રકારના અવાજ આવ્યા જ કરતા હોય છે. તમે થલતે જ જાઓ તો એ લોકો પકડી પાડે, તમે ગમે તે જાઓ ને તમે પકડી પાડશે. તેથી કોઈ જગ્યા એવી નહીં હોય કદાચ કે લાઉડ સ્પીકરો ના વાગતા હોય, દૂર ટેપ રેકોર્ડર ના વાગતો હોય, ફટાકા ના ફૂટતા હોય ને. સૌ પવિના ભેદ્યતે, એવી તિતિક્ષા હોય તો વજ્ર પણ એને ભેદના એ પ્રકારનું આ રક્ષા કવચ છે. યામે અધીરા કવચીય વિજ્ઞાન અથવા યામેત્યધીરા કવચીવ વિજ્ઞાન સર્વામ સ્ત્રીકૃત્ય જયંતિ માયામ. જે પ્રાપ્ત કરીને ધીર પુરુષો બધા જ વિઘ્નોને તૃણ સમાન ગણીને માયા પર વિજય પ્રાપ્ત કરે છે. હવે 39 પાનાથી
139 શ્લોકથી આપણે ચર્ચા આગળ કરીએ છીએ. ક્ષમાવતામેવ હિ યોગ સિદ્ધિ સ્વરાજ્ય લક્ષ્મી સુખ ભોગ સિદ્ધિ ક્ષમા વિહીના નિપતંતિ વિઘ્નૈઃ વાતૈર્હતાઃ પર્ણમયા પર્ણચયા ઇવ દ્રુમાદ. ક્ષમાવતામેવ હિ યોગ સિદ્ધિ. ક્ષમાવતા ક્ષમાવાન અર્થાત પ્રચુર માત્રામાં ક્ષમા જે ધરાવે છે. થોડી ઘણી ક્ષમા તો બધા ધરાવનારા હોય જ છે, ઘણું આમ સહન કરતા હોય છે આપણે, પણ પ્રચુર માત્રામાં ક્ષમા ધરાવનાર, તો પ્રકૃષ્ટ માત્રામાં ક્ષમા ધરાવનાર, જેમાં ચિંતા વિલાપ પ્રતિકાર નથી એ પ્રકારની સહનશીલતા ધરાવનાર, એ પ્રકારની ક્ષમા એટલે તિતિક્ષામાં ક્ષમા પણ આવી જાય. સહનશીલતા ખરેખર વિકાર વગેરે ત્યારે બને જ્યારે એમાં ક્ષમા હોય. જે આપણે જે જગ્યાએ દુઃખ આવતું હોય એને આપણે જો સાચા અર્થમાં ક્ષમા આપી શકીએ તો જ પછી દુઃખ આપણે પ્રતિકાર વગર કે બે વિષાદ વગર સહન કરી શકીએ. એને ક્ષમા ન આપી હોય તો પછી આપણા મનમાં એના વિશે રોષ જન્મવાનો જ છે. તો રોષ જન્મેનો અર્થ એ તો કે આપણે પ્રતિકાર વગર સહન કર્યું નથી, અને અંદર જે રોષ જમા થતો હોય પછી છેવટે આપણને જ મુશ્કેલી કરવાનો છે. એટલે મેં ગયો તે ભારતની અંદર આ સહન કરવાનું બહુ મોટું મૂલ્ય ખરું, પણ અંદરથી ખૂબ રોષ જમા થતો હોય છે. તો પશ્ચિમના દેશમાં આવી માથાકૂટ હતી, સહન બંધ કર જે હોય તળ ને ફળ, અંદર જમા ના થાય પણ બહાર ધમા થાય. ટૂંકમાં બહાર બધા એટમ બોમ્બ ફૂટે, અંદર ના થાય જમા, અને બહાર શાંત રહે, અંદર બધું જમા થાય. બેન તો એક યોગ્ય ઉપાય નથી. યોગ્ય ઉપાય તો તિતિક્ષા છે, અથવા તો કઈક એવા પ્રકારની નો સમન્વય, એક વાર કહેવાય ખરું અને સહન પણ થાય એવો સમન્વય વ્યવહાર માટે અથવા મુમુક્ષુની વાત છે. પણ આપણા જયારે વ્યવહાર કરતા હોઈએ, ટૂંકમાં આવું પ્રવૃત્તિમય જીવન આપણે જીવતા હોય ત્યારે તો નરું સહન કરવું એ કદાચ એટલું પ્રેક્ટિકલ એટલું વ્યવહાર ન પણ હોય. એવો સમય એવા પ્રસંગો હોય જ્યારે આપણે આપણી લાગણી વ્યક્ત કરવી પડે, આપણે સામા માણસને જણાવવું પડે કે ભાઈ આ વસ્તુ આમ છે. એટલે કે જો ભાઈ તમારા આ પ્રકારના વર્તનથી મારા મનમાં દુઃખ જન્મ્યું છે એવું જણાવવું તો જોઈએ. અને હું એવી વિનંતી કરું કે અપેક્ષા રાખું કે આ પ્રકારનું વર્તન કે જે વ્યવહાર તમે ના કરો, એવી આપણે અંદરની લાગણી છે એ સ્પષ્ટ કરવામાં કઈ ગુનો નથી. અને પછી એવી જરૂરિયાત લાગે તો પ્રતિકાર પણ, એટલે આપણે લાગે કે આપણે સહન કરવાની હદ આવી ગઈ છે. આ પ્રતિકાર ત્યાં સુધી ન કરીએ જ્યાં સુધી આપણે ખાસ વિકાર વગર આપણા મનમાં સહન કરી શકતા હોઈએ. પછી જયારે એમ જણાય કે સહન કરવાની મર્યાદા આવી ગઈ છે, મારા મનમાં પ્રતિકાર જન્મે છે, રોષ જન્મે છે, અથવા તો પરવશતાની લાગણી, અસહાયતા જન્મે છે, આત્મ તિરસ્કાર જન્મે છે, એવું ઘણી વાર થાય. લોકો આપણો તિરસ્કાર કરે અને પછી આપણને અંદરથી આપણી જાતે તિરસ્કાર જન્મે, એવું થતું એવું લાગે કે આ રીતે મારા મનમાં જે પ્રકારની લાગણીઓ જન્મે છે એ મારા મનનું અહિત કરનાર, મારું અહિત કરનાર છે, મારામાં કોઈને કોઈ પ્રકારનો ઘાવ ઉત્પન્ન કરનાર છે, ડેમેજ કરનાર છે. એવું લાગે કે અંદરથી આપણે ડેમેજ થઈ રહ્યા છે, અંદરથી આપણે ઘવાઈ રહ્યા છીએ, એવું લાગે આપણું નુકસાન થઈ રહ્યું છે. તો ભાઈ માત્ર નુકસાન સહન કર્યા કરવાનો અર્થ નથી. તો પછી આપણે આપણી લાગણી જે જરૂરી હોય એ કરવો.
ક્યાં તો કોઈને રોકવો કે પ્રતિકાર કરવો, જે યોગ્ય લાગે તે કરવો, બને ત્યાં સુધી રોષ વગર. એટલે ક્ષમાનો અર્થ એવો નથી કે ક્યારેય કશો પ્રતિકાર કરવો જ નહીં. દરેક વાત કરીએ કે પોતાનું રક્ષણ કર્યું પણ આપણો ધર્મ બની રહે છે. અને ખાસ કરીને સમાજના સદા વ્યવહાર કરતા હોઈએ ત્યારે તો એક ક્ષમાનું આ પ્રકારે અર્થઘટન કરવું પડે કે આપણે ત્યાં સુધી સહન કરીએ જ્યાં સુધી આપણી મર્યાદા હોય. એ મર્યાદાની બહાર આપણે જણાય કે હવે આપણામાં જ વાસ્તવમાં કોઈનું કોઈ પ્રકારનું નુકસાન થઈ રહ્યું છે, આપણી લાગણીઓ વધારે પડતી ઘવાઈ રહી છે, તો પછી એમ એ સહન કરવાનો અર્થ રહેતો નથી. તો ભાઈ ત્યાં સુધી સહન કરવું, એથી આગળ નહીં. ભૂખ ક્યાં સહન કરવી? મારી મર્યાદા હોય ત્યાં સુધી. ભૂખ કહો, તરસ કહો, તાળ કહો, તડકો કહો, માન અપમાન, આ બધી વસ્તુઓ સહન ક્યાંથી કરીએ? આપણી મર્યાદા હોય ત્યાં સુધી. કેટલું વજન ઉચકીએ? આપણા શરીરની મર્યાદા હોય ત્યાં સુધી. પછી ઉચક ઉચક કરીને આપણા શરીરને છેવટે આપણે નુકસાન પહોંચાડીએ તો એ શરીર બિચારું કશું ઉચકી જ નહીં શકે. તે રીતે આપણા મનને આવી નુકસાન પહોંચાડ્યા કરીશું તો મનની સહન શક્તિ પર જ આઘાત લાગવાનો છે. તેથી એટલે દરેક મૂલ્યમાં, ખાસ કરીને સહનશીલતાના મૂલ્યમાં તો મહત્વની વસ્તુ છે કે આપણે હંમેશા એક મર્યાદા રાખવી જોઈએ આપણે પોતાની, કે ભાઈ આટલી મર્યાદા સુધી હું સહન કરીશ, કારણ કે એ મારી મર્યાદા સહન કરવાની, એથી વધારે નહીં. નહીં તો પછી હું આ પ્રમાણે આવો પ્રતિકાર કરીશ કે જે આવશ્યક લાગે એ કરીશ. તો બંનેનો સમન્વય થયો. માત્ર આપણી લાગણી જમા જ થવા દેવી એ પણ બરોબર નથી. તળફળ બહાર કહી દેવું એ પણ બરોબર નથી. બંનેનો એક મધ્યમ માર્ગ કે આપણે આપણાથી શક્ય હોય ત્યાં સુધી સહન કરીએ, ત્યાર પછી આપણે આપણી જાતને વ્યક્ત કરીએ. આમ ભારતમાં આપણી જાતને વ્યક્ત કરવું એને આપણે કોઈક રીતે અયોગ્ય માનીએ છીએ. એટલે મોટે ભાગે આપણે આપણી લાગણીઓ વ્યક્ત કરતા નથી. કરીએ તો એની કોઈ બીજી માઝા રહેતી નથી, એ પણ ખરું. અને પશ્ચિમમાં એવું કે લાગણી વ્યક્ત કરી જ દેવી. પેલા સાયકોલોજીસ્ટ, મનોવૈજ્ઞાનિક લોકો કહે કે તમારા મનમાં કે આવે જન્મ તો એને બહાર પાડી જ દેવો. એ બીજી એક્સ્ટ્રીમ છે. આપણે એની મધ્યનો માર્ગ છે એ સ્વીકારવો યોગ્ય છે. પણ ક્ષમાવતામ જેમને આપણે એટલે ક્ષમા કહો, તિતિક્ષા કહો, સહનશીલતા કહો, આ બધું અંદર એક બીજા સંકળાયેલો છે. કીધું પ્રમાણે તો જ આપણે પ્રતિકાર વગર કે વિકાર વગર સહન કરી શકીએ જ્યારે આપણામાં ક્ષમા હોય. આપણું દુઃખ પહોંચાડનાર પ્રત્યે ક્ષમા. ક્ષમા એટલે એક પ્રામાણિક લાગણી, એને માફ કરવાની, એનો સ્વીકાર કરવાની, એનો આપણા હૃદયમાં સમાવેશ કરવાની એક એવી આપણામાં પ્રામાણિક લાગણી હોય. એ જ માટે કે જાણીએ છીએ કે ભાઈ દરેક માણસ જે કરતો હોય છે લાચારીથી કરતો હોય છે. કોઈ માણસ જયારે બીજાને દુઃખ પહોંચાડે ત્યારે કોઈનો કોઈ પ્રકારની લાચારી અંદર હોય જ છે. કોઈ માણસ બીજાને દુઃખ પહોંચાડે ત્યારે એના મનમાં કોઈનું કોઈ પ્રકારનું દુઃખ હોય જ છે. એટલે પૂજ્ય સ્વામીની ભાષામાં કહીએ તો 2 સ્ટેપ રિસ્પોન્સ, એક તબક્કાનો રિસ્પોન્સ, પ્રતિભાવ એટલે કેવું, એક તડફડ જે કેવું, પણ 2 સ્ટેપ, 2 તબક્કા, 2 પગથિયું. બીજું પગથિયું કયું છે કે વર્તનની પાછળ જે વ્યક્તિ છે એને ધ્યાનમાં લેવી. કયા પ્રકારના બહારથી આક્રમક કે અપમાનજનક વર્તનની પાછળ જે વ્યક્તિ છે તો બિચારી દુઃખી છે, આપણી સહાનુભૂતિને પાત્ર છે. એવું જયારે આપણા મનમાં પ્રામાણિક રીતે લાગે ત્યારે આપણા મનમાં સહાનુભૂતિ જન્મે અને એમાંથી ક્ષમા શક્ય બને. ક્ષમાવતામ, ક્ષમાને પૂજ્ય સ્વામી એકોમોડેશન એટલે હૃદયની ઉદારતા એવું કહે છે. ટુ એકોમોડેટ, ઉદાર બનવો, જેથી આપણે અન્યના દોષનો
કે અન્યના અયોગ્ય વર્તન વગેરેનો પણ આપણે સમાવેશ કરી શકીએ. જેમ ગણેશજી એનું મોટા પેટમાં બધું પચાવે એ પ્રકારે એવી હૃદયની વિશાળતા આપણે ધીમે 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 કેળવીએ કે આ બધી વસ્તુઓને આપણે પચાવી શકીએ. પચાવે નહીં તો પછી જાત જાતનું થાય, અંદર જાત જાતના પેટમાં દુખે ને કે એસિડિટી થાય ને ઉલટી થાય ને જાત જાતનું થાય, વાયુ થાય ને એવું થાય. પચાવીએ તો કંઈ ના થાય. એટલે ક્ષમાવતામ એવી યોગ સિદ્ધિ. આ પ્રકારે જે તિતિક્ષા સહન કરવું, ક્ષમા સહિત ની સહનશીલતાને તિતિક્ષા કહેવી જોઈએ. ક્ષમા સહિતની સહનશીલતાને તિતિક્ષા. તો યોગ સિદ્ધિઓ પ્રાપ્ત થાય. ટૂંકમાં યોગ સિદ્ધિઓ તો જાણે કે ચિત્તવૃત્તિના નિરોધથી કે એકાગ્રતાથી પ્રાપ્ત થાય. પણ આપણે આપણા ચિત્તને ત્યારે જ એકાગ્ર કરી શકીએ જ્યારે બહારના બધા વિક્ષેપોથી આપણે ઉદાસીન હોઈએ ત્યારે, એ જ્યારે ક્ષમા હોય ત્યારે, સહનશીલતા હોય ત્યારે. સ્વરાજ્ય લક્ષ્મી સુખભોગ સિદ્ધિ. સ્વરાજ્ય લક્ષ્મી, તમને સ્વરાજ્ય પ્રાપ્ત થાય. યોગ સિદ્ધિનો સમાધિની સિદ્ધિ પણ કહેવામાં આવે. સ્વરાજ્ય લક્ષ્મી એટલે ચક્રવર્તી ની રાજ્ય લક્ષ્મી, એના સુખ ભોગની સિદ્ધિ થાય. એનાની સાથે શું સંબંધ છે જે હોય તો, પણ ટૂંકમાં આવી જાતના ભૌતિક સુખો જોઈતા હોય તો પણ આ ક્ષમાથી સહનશીલતાથી પ્રાપ્ત થાય. એટલે પ્રયત્નથી પ્રાપ્ત થાય. પણ આપણો પ્રયત્ન સફળ ક્યારે બને? પ્રયત્નમાં આપણે લાગેલા રહીએ ત્યારે. એ લાગેલા ક્યારે રહીએ? આપણે આપણા પ્રયત્નથી વિચલિત ન થઈએ ત્યારે. વિચલિત ક્યારે ન થઈએ? જ્યારે આ તિતિક્ષા હોય ત્યારે. તો ક્ષમાની વાસ્તવમાં ક્ષમા કહો કે તિતિક્ષા કહો, એની સ્તુતિ કે પ્રશંસા કરવામાં અર્થવાદ કે યોગ સિદ્ધિ અને સમાધિની સિદ્ધિ થાય, સ્વરાજ્ય લક્ષ્મી ને બધાને સુખ પ્રાપ્ત થાય. આવી આજે છે ને અર્થવાદ કહેવાય કે આ બધું પ્રાપ્ત થઈ શકે. અને જો જોડે ક્ષમાનો અભાવ જ્યાં છે એની નિંદા પણ થાય. ક્ષમા વિહીના નિપતંતિ વિઘ્નૈ. ક્ષમા વિહીના, જેમાં ક્ષમા નથી, સહનશીલતા નથી. વાતમાં જે લોકો પ્રત્યાઘાત રિએક્શન કરતા હોય છે, વાતમાં જે લોકો આવેગાત્મક વર્તન કરતા હોય છે, ક્ષમા વિહીના, જો સહનશીલતા નથી, અસહિષ્ણુતા, કોઈ સહન જ ના કરી શકે. પોતાના આગ્રહ પ્રમાણે થાય તો બરોબર છે, પોતાના આગ્રહથી જરા ઓછું વધતું થયું તો સહન કરી જ ના શકે. આમ ઘણા લોકોની એવી જરૂરિયાત હોય છે કે એમણે બધી વસ્તુનું હંમેશા નિયંત્રણ કરવું જોઈએ. હું જ હંમેશા દરેકના નિયંત્રણમાં હોવો જોઈએ. દરેક પરિસ્થિતિમાં હું જ નિયંતા હોવો જોઈએ. હું શ્રેષ્ઠ હોવો જોઈએ. મારું ધાર્યું થવું જોઈએ દરેક સંજોગોમાં. આવી જાતનું વલણ ઘણા લોકોનું હોય છે. અને આવી જાતની લાગણી સ્તરે જરૂરિયાત છે. એ લોકો કશું સહન ના કરે છે. જેને પોતાના આગ્રહના સંતોષથી જ આનંદ થતો હોય, જેનો આનંદ કે સુખ કે સ્વસ્થતા માત્ર પોતાના આગ્રહો પૂરા કરવામાં જ રહેલી છે, એ લોકો કશું સહન ના કરી શકે. પણ બીજાના આગ્રહો પૂરા કરવામાં પણ જે લોકો કંઈક સંતોષ મેળવી શકતા હોય, બીજાને સુખી જોઈને પણ જેને સંતોષ થઈ શકે, એને મને શક્ય છે કે જે મને મારા આગ્રહો પૂરા થયો ગમે એમ બીજાને પણ ગમે. જે હું મારા દોષ ચલાવેલો છું એમ બીજાનો દોષ પણ ચલાવેલો. આ પ્રકારની એક ઉદાર દ્રષ્ટિ હોય તો ક્ષમા અને તિતિક્ષા સંભવે છે, શક્ય છે. ક્ષમા વિહીના, પણ જેમના ક્ષમા નથી, જે લોકો ક્યારેય માફ કરતા જ માફ નહીં કરું, ઘણા લોકો માફ કરે જ નહીં ને, કોઈ સંજોગોમાં માફ ના કરે. એમને કે બદલો તો લેવો જ જોઈએ, એને પાઠ ભણાવવો જ જોઈએ, સ્વામીજી કરવું જ જોઈએ. આવી જાતનો પણ આમ દ્રઢ અભિપ્રાય ધરાવનારા લોકો હોય છે. ક્ષમા વિહીના, આ બધી વસ્તુઓ આંતરિક આપણી લાગણીના સ્તરની મુશ્કેલીઓ જ બતાવે છે. આવી જાતના જે આગ્રહ હોય છે કે હું તો પાઠ ભણાવીને જ રહું, દેખાડી આપીશ વગેરે વગેરે, આવું બધું છે ને, એ છેવટે તો આપણે અંદરની બધી
લાગણીના સ્તરની ઇમોશનલ બધી મુશ્કેલીઓ જ બતાવે છે. આપણામાં કોઈ મુશ્કેલી તો આપણે ક્ષમાશીલ હોઈએ જ, ઉદાર હોઈએ જ, સહનશીલ હોઈએ, આપણો સહિષ્ણુતા હોય, જો આપણે અંદરથી સ્વચ્છ હોઈએ, આપણે સ્વસ્થ હોઈએ, પણ આપણે સ્વસ્થ નથી હોતા. આપણને આપણી જાતથી જ ઘણો અસંતોષ હોય છે, જેની ચર્ચા ઘણી વાર થઈ ગઈ. એટલે કોઈ વ્યક્તિ કે કોઈ પરિસ્થિતિ કે બટન દબાવે આપણો એકાદ અને આપણો અંદરનો અસંતોષ કોઈ બહાર આવે તો તરત આપણે પછી કોઈ પ્રત્યાઘાત દર્શાવવાના જ છે. પણ ચાલો આપણે કોઈ સંજોગોમાં પ્રત્યાઘાત દર્શાવ્યો, આપણે સહન ના કરી શક્યા, આપણે ક્ષમા માફ ન કરી શક્યા, એવું થઈ જાય તો પછી માત્ર એના વિશે દુઃખ લગાડવાને બદલે એમાંથી પણ સમજવાનો, શીખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કેમ થયું? અંદર કે શું મને પેટમાં દુખે છે? મને કે અંદર દુખતું હશે માટે આવી રીતે થયું. એનું તો જે થયું તો ખરું, એને જે કર્યું, પણ મને શું પેટમાં દુખે છે? મારું કયું બટન દબાવવામાં આવ્યું? કેમ હું સહન ના કરી શક્યો? કયું બટન દબાવવામાં આવ્યું? બટન અંદરથી આવડતું તો બટનથી પરિચિત થઈશું અને અંદર રહેલા બધા લાગણીના બટનો છે એ ધીમે 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 આપણે દૂર કરતા જઈશું, તો જ આ બધું સહનશીલતા વગેરે શક્ય બનશે. ક્ષમા વિહીના નિપતંતે વિઘ્નૈ. જે લોકો સહન કરી જ ના શકે તો જરાક વિઘ્ન આવે ને તરત જ વિઘ્નને તાવે થઈ જાય. આ ક્ષમાશીલ પુરુષ છે કે સહનશીલ પુરુષ છે એ પરિસ્થિતિને તાબે થતો નથી. પરિસ્થિતિ હોય, પ્રતિકૂળ પરિસ્થિતિની મધ્યમાં પણ એ પોતાની દ્રઢતા કે સ્થિરતા જાળવી શકે છે. જ્યારે જેનામાં સહનશીલતા નથી, ક્ષમા નથી, એ તો પરિસ્થિતિ નચાવ્યો નાચતો હોય છે. તેથી પરિસ્થિતિ હંમેશા એને ઘરે હર્ષ અને શોકના પ્રત્યાઘાતો જન્માવ્યા જ કરે છે. નિપતંતે વિઘ્નૈ એટલે પોતાના ચિત્તને એકાગ્ર કરવાનું જે ધ્યેય છે, ધ્યેયમાંથી વારંવાર એ પતિત થાય છે. આપણે કયા ધ્યેયની વાત કરીએ છીએ? મોક્ષની વાત કરીએ છીએ. આપણે ચિત્તની એકાગ્રતાની વાત કરીએ છીએ. બાકી તો કદાચ વ્યવહારમાં તો એ શક્ય છે કે એ મારામારી કરો ધ્યેય સિદ્ધ થાય, ખબર નથી મને. અર્થ અને કામ જો ધ્યેય હોય તો શક્ય છે કે ભાઈ સહન કરવા નહીં પણ બીજી રીતે વર્તવા નહીં. શઠમ પ્રતિશાખ્યમ વગેરે, સામ દામ દંડ ભેદ જે છે આ બધી નીતિ જે કહેવામાં આવી છે એ બધું પેલા વ્યવહારની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને કહેવામાં આવી છે. તો શક્ય છે કે વ્યવહારમાં તમે ધંધો કરતા હો, આ કરતા એવું કરતા હો, કદાચ આ બધી જરૂર પડે. પણ આ મુમુક્ષુને કે માટે કહેવામાં આવે છે ક્ષમા વિહીના નિપતંતિ વિઘ્નૈ. એ વારંવાર માર્ગથી ચલાયમાન થાય છે. તયોર્ન વશમાં આગત છે તૌ હ્યસ્ય પરિપંથીનો. હે અર્જુન, તું આ રાગ દ્વેષના વશમાં ન આવેશ, એ તો તારા માર્ગમાં રહેલા શત્રુઓ છે. એટલે આ રાગ દ્વેષ અંદર અને બહારથી ચાપ દબાવવામાં આવે એ રીતે એ મહાન વિઘ્નરૂપ નીવડે છે. દૃષ્ટાંત આપ્યું, વાતૈ હતા પર્ણચયા એવ દ્રુમાત. પર્ણચય, પર્ણ એટલે પાંદડું, પર્ણ એટલે પાંદડાઓનો સમૂહ, ધ્રુમ એટલે વૃક્ષ. તો વૃક્ષમાંથી આમ બધા પાંદડા પડતા હોય ને પાનખર ઋતુમાં. વાતૈ હતા, જેવી રીતે વાદ એટલે પવન, પવનથી હતા તૂટેલા, પડેલા. તો વૃક્ષે પરથી પડતા પાંદડાઓની પવનમાં શું હાલત થાય? પવન જ્યાં લઈ જાય ત્યાં જાય. અંતે એ રીતે જે લોકોમાં ક્ષમા નથી એ લોકો વિઘ્નરૂપી પવન જ્યાં લઈ જાય ત્યાં જાય. એટલે ક્યારેય પણ મનમાં કોઈ પ્રકારની સ્થિરતા ના હોય. એમ પણ કહેવાય કે વાયુની સાથે અથડાઈને જેવી રીતે પેલા સૂકા પાંદડા ખરી પડે છે તેમ આ લોકો પણ વિઘ્નરૂપી વાયુ સાથે અથડાઈને પડી જાય છે, પતિત થાય છે. અર્થાત યોગ માર્ગથી, પોતાના માર્ગથી ભ્રષ્ટ થાય છે.
હવે કેટલાક શ્લોકોમાં તિતિક્ષાની સ્તુતિ કરે છે. આપણા મનમાં તિતિક્ષા માટેનું મૂલ્ય જન્માવવા માટે કે તિતિક્ષાનું આચરણ કરવાથી શું શું લાભ થાય છે એ બધા લાભ અહીં કહેવામાં આવે, જેથી આપણે જાણી શકીએ કે તિતિક્ષા એક અત્યંત મૂલ્યવાન વસ્તુ છે, એટલે સેવન કરવા યોગ્ય છે. એ દ્વારા આપણને કેટલા લાભ મળી શકે એમ છે. અને તેથી તિતિક્ષાથી થતા લાભનું વર્ણન કરતા તિતિક્ષાની સ્તુતિ કરે છે. 140માં શ્લોકમાં કહે છે, તિતિક્ષયા તપોદાનમ યજ્ઞસ્તીર્થમ વ્રતમ શ્રુતમ ભૂતિસ્વર્ગોપવર્ગશ્ચ પ્રાપ્યતે તત્તદર્થિભિઃ. આમાં મિહિ છે, ભી હોવું જોઈએ. પ્રાપ્યતે તત્તદર્થિભિઃ. તિતિક્ષા વડે કે તિતિક્ષાને કારણે તપઃ તપશ્ચર્યા, દાનમ યજ્ઞ તીર્થ વ્રત શ્રુતમ. શ્રુતમ એટલે વિદ્યા, વિદ્યા ભૂતિ એટલે કે ઐશ્વર્ય, સ્વર્ગ અપવર્ગ એટલે મોક્ષ, પ્રાપ્ત બધું પ્રાપ્ત થાય. બોલો, જે જોઈએ પ્રાપ્ત થાય. તત્તદર્થિભિઃ, તે વસ્તુની ઈચ્છા કરનારાઓ વડે. તમે શું ઈચ્છા કરો છો એના પર આધાર છે. તો તપ જોઈએ, દાન જોઈએ, યજ્ઞ જોઈએ, તીર્થ વ્રત શાસ્ત્ર ઐશ્વર્ય સ્વર્ગ મોક્ષ શું જોઈએ? જે ઈચ્છતા હોય એ આ તિતિક્ષાથી પ્રાપ્ત થાય છે. એટલા જ માટે કે આ કશી પણ વસ્તુની પ્રાપ્તિ માટે આપણે એમાં દીર્ઘકાળ સુધી લાગેલા હોવો જોઈએ. દીર્ઘકાલ, નિરંતર્ય, આદર. કશી સિદ્ધિ ત્યારે જ આપણે પ્રાપ્ત થાય જ્યારે એની પ્રાપ્તિમાં દીર્ઘકાળ સુધી લાગેલા હોઈએ, સતત લાગેલા હોઈએ અને ઉત્સાહપૂર્વક લાગેલા હોઈએ. તો આ પ્રકારે આનું સાતત્ય, દીર્ઘકાળ સુધી ઉત્સાહ, આ બધી વસ્તુ ક્યારે શક્ય હોય? આપણામાં તિતિક્ષા હોય ત્યારે, સહનશીલતા હોય, ક્ષમાશીલતા હોય, આ સદગુણો હોય તો જ આપણે મનમાં ઉત્સાહ જાળવી શકીએ, તો આપણે ધ્યેયને આપણે લાગેલા રહી શકીએ. અને તો આ બધા વિઘ્નોથી આપણું મન ચલાયમાન ન થાય તો નિરંતર લાગેલા રહી શકીએ. એ જ હેતુ છે. છેવટે આપણને જે કે સિદ્ધિ પ્રાપ્ત થશે આપણા પુરુષાર્થથી પ્રાપ્ત થશે, પણ તિતિક્ષા એ પુરુષાર્થ કરવા માટેનો માર્ગ મોકળો કરી આપે છે. એ પુરુષાર્થનું આચરણ કરવામાં, એટલે કે આપણા પ્રયત્નના આચરણમાં જે બધા વિઘ્નો આવી શકે એ વિઘ્નોથી આપણને તિતિક્ષા મુક્ત રાખે છે. અને તેથી આપણે આપણો પ્રયત્ન જે ઈચ્છીએ છીએ એ યોગ્ય રીતે કરી શકીએ, અને એમ કરવાથી જે સિદ્ધિ ઈચ્છીએ જે પ્રાપ્ત થશે. એટલે તિતિક્ષા આપણને આપણો પ્રયત્ન કરવાની અનુકૂળતા કરી આપે છે, અને રીતે એ પ્રયત્ન દ્વારા સિદ્ધિ મેળવવાની અનુકૂળતા કરી આપે છે. માત્ર સહનશીલતાથી દાન ઐશ્વર્ય મળે એવું નથી, માત્ર સહનશીલતાથી મોક્ષ મળે એવું નથી, માત્ર સહનશીલતાથી સ્વર્ગ મળે એવું નથી. હા, એવું કહી શકાય કે સહનશીલતાને કારણે જે પ્રકારની માનસિક સ્થિતિ આપણે ધરાવીએ છીએ એ સ્થિતિમાં આ બધાથી પ્રાપ્ત સુખ મળે ખરો. શ્રોત્રિયસ્ય ચ અકામહતસ્ય, જેમ તૈત્રીય ઉપનિષદમાં કહ્યું કે આ બધા દેવતાઓને પણ જે પ્રકારનું સુખ મળે છે એવું સુખ આ જ્ઞાની પુરુષને અને જેના વિરક્ત પુરુષને પ્રાપ્ત થાય છે. એ રીતે આ બધા પ્રાપ્ત સુખ પણ આ તિતિક્ષુને પ્રાપ્ત થાય એમ કહી શકાય. માનસિક રીતે પણ અથવા તો એના પુરુષાર્થથી એ આ બધી સિદ્ધિ પ્રાપ્ત કરે છે.
પછી આગળ કહે છે બ્રહ્મચર્ય મહિંસા ચ સાધૂનામપ્યગર્હણમ પરાક્ષેપાદિસહનમ તિતિક્ષોરેવ સિદ્ધ્યતે. તો તિતિક્ષો એવ સિદ્ધ્યતિ, આ બધી વસ્તુઓ જે તિતિક્ષુ છે એટલે કે તિતિક્ષા ધરાવનાર વ્યક્તિ માટે આ બધી વસ્તુઓ સંભવિત છે. શું? બ્રહ્મચર્ય, અહિંસા, સાધુના બી અગર્હણમ. ગર્હણમ એટલે કે નિંદા, અગર્હણમ નિંદાનો અભાવ, સજ્જનોની અનિંદા. એ પણ એક સદગુણ છે. અથવા એનો બીજો પાઠ છે સાધુ નામ અભિચારહણમ, સાધુઓની પૂજા એટલે સાધુની અનિંદા. સાધુ આપણે નિંદા ના કરે, એટલે સાધુઓ આપણનું માન રાખે કે સાધુ આપણો સ્વીકાર કરે, એ પણ એક બહુ મહત્વની વસ્તુ છે. આમ મુમુક્ષુને બહુ મહત્વનું નથી, પણ વ્યવહારની અંદર તો બીજા લોકો આપણો સ્વીકાર કરે, આપણને આદરભાવથી જુએ, એ એટલા માટે મહત્વનું છે કે તો જ આપણે સમાજમાં વ્યવહાર કરી શકીએ. આપણે આદરને પાત્ર હોઈએ તો બીજા લોકો પણ આપણો આદર જો કરે તો પછી જે કાર્ય આપણે કરવાનું તે કરી શકીએ. નહીંતર આપણે કોઈ સહકાર ના મળે. કોઈ પણ કાર્ય કરવા માટે બધાના સહકારની આવશ્યકતા હોય છે. એ સહકાર ના મળે જો આપણે લોકોનો આદર પ્રાપ્ત ન કર્યો હોય તો. એટલા માટે સજ્જનોનો, ચાલો દુર્જનોની વાત છોડો, પણ સજ્જનોનો આદર મહત્વનો બની રહે છે. એટલે કેવું? સાધુનામ અપી અગર્હણમ, સજ્જનોની અનિંદા એટલે સજ્જનો વડે થતી નિંદાનો અભાવ. આપણે તો નિંદા ના કરીએ, પણ એ લોકો આપણે નિંદા ના કરે. જે માણસ તિતિક્ષુ હોય, સહનશીલ હોય, એ હંમેશા બધાના આદરને પાત્ર થાય, બધાની પ્રશંસાને પ્રાપ્ત થાય, નિંદાને પ્રાપ્ત નહીં. ઘણા લોકોને એવો ડર હોય છે કે સ્વામીજી સહન કરીશું અને ક્ષમા કરીશું તો લોકો આપણને નબળાઈ નહીં કે, લોકો એને આપણી નબળાઈ નહીં કે. હવે એ તો કઈ રીતે સહન કરો છો? લાચારી સહન કરી તો નબળાઈ કે. આપણે સહન કરતી વખત દરમિયાન આપણા ચિત્તની સ્વસ્થતા જાળવી શકે તો લોકો જોઈ શકે કે આ સ્વસ્થતાથી સહન કરે છે, અને જોયે કે આ સહન કરવું એ આંતરિક બળની નિશાની છે. અને તો પછી લોકો એનો આદર કરશે. લોકો હંમેશા આંતરિક બળનો આદર કરતા હોય છે. એ જોયે કે આ માણસ નબળો છે તો કોઈ આદર કરવાનો નથી. જે આંતરિક બળ ધરાવે છે એનો આદર કરે. એટલે સહનશીલતા દ્વારા આપણો આંતરિક બળ વ્યક્ત થતું હોય તો આપણે આદર પ્રાપ્ત થશે. ટૂંકમાં ક્ષમા કરવી કે સહન કરવું એ આપણી નબળાઈની નિશાની નથી કે લોકો આપણને આપણી નબળાઈની નિશાની માનીને આપણો લાભ લે છે, એવું પણ નથી. ખરેખર નબળાઈ તો લોકો લાભ લે, પણ નબળાઈ ન હોય તો લોકો લાભ લે નહીં. આપણે લાભ આપીએ નહીં, લોકો લેવા માંગે તો ના આપીએ. જો ના આપવો હોય તો તમને લોકો લાભ લેવાનો વાંધો ના તો ભલે ચાલો, એ પણ તિતિક્ષાનો એક ભાગ જ છે. લોકોને આપણો લાભ લેવો હોય, ભલે જો ને મારો લાભ લઈ ગયો, ભલે લઈ ગયો ભાઈ, એના પ્રારબ્ધનું લઈ ગયો. જો મારું સાથે કામ કરાવી ગયો સ્વામીજી, જો મારો ઉપયોગ કરી ગયો. ઘણા લોકોને બહુ દુઃખ થાય છે કે આ મારો તો મૂર્ખ ઠર્યો, મૂર્ખ બનાવી ગયો સ્વામીજી, મારો લાભ લઈ ગયો. અલા ભાઈ સારું તારે સેવા કઈક થઈ, જાતે તું કરવાનો નથી. તો કોઈએ તારી સેવા કરાવડાવી લીધી તો બહુ સારું છે. નિર્ભયરામ કે ને ભાઈ, એ તો આ ઘોડી આવ્યા ને વસ્ત્ર લીધા, આ તો હાડી હિંગની ઠાકોર આવ્યા, જન નરભાના વસ્ત્ર લીધા. એ નરભેરામને તો લૂંટી લીધો અને એ કહે છે કે આ ઠાકોરજી સામે ચાલીને આવ્યા, મારા વસ્ત્ર લઈ ગયા. ચાલો સામે જેવી રીતે કોઈ માણસ સામે ચાલીને આપણું લઈ ગયો
એટલે કે આપણો લાભ લીધો તો ચાલો એ રીતે આપણે કંઈક આપણા વડે કંઈક સેવા થઈ, એવી જાતની ઉદાર દ્રષ્ટિ હોય તો વાંધો નથી. બીજાને લાભ લેવાની જરૂર કેમ પડે કે હું લાભ આપતો નથી એટલા માટે જ ને. આપણે લાભ ના આપતા હોઈએ એટલે પછી લોકોએ બરાબર હોશિયારી કરીને આપણો લાભ લેવો પડે. આપણે લાભ આપવા તૈયાર તો એમણે એવું છળ કપટ કે હોશિયારી ના કરવી પડે, પણ આપણે નહીં આપતા હોઈએ ત્યારે જ કરવી પડે ને. ચાલો જે હોય તો, પણ એટલે કદાચ છે ને કોઈ લાભ લઈ જાય તો એ શું. અને હંમેશા માણસને એના પ્રારબ્ધ ના હોય કશું મળતું નથી, અને આપણા પ્રારબ્ધમાં ના હોય તો એ જતું નથી, હોય તો એ જતું નથી. તેથી આ ક્ષમાશીલ માણસ આવી બધી ચિંતા કરતો નથી. લોકો શું કહેશે, લોકો કંઈ નથી કહેવાના, લોકો મારે લાભ લઈ જશે. જ્યાં સુધી તમને વાંધો ના આવતો હોય ત્યાં ભલે લઈ જાય, વાંધો આવતો તો પછી તમારું રક્ષણ કરો. બ્રહ્મચર્યમ અહિંસા છે. અહિંસામાં તો સહન કરવું જ પડે, શંકા જ નથી. અહિંસા એટલે ન કરો પ્રતિકાર. સાધુનામ બી અગર્હણમ, તો સાધુનામ બી ચ અર્હણમ, કે સાધુઓની પૂજા, એ બીજાઓની પૂજા કરવામાં, બીજાની સેવા કરવામાં બહુ સહન કરવું પડે. સાધુની સેવા કરવામાં સહન કરવું પડે. એમના જાત જાતના બધા પેલા તરંગો હોય, એમના પોતાના આગ્રહો હોય, એ આગ્રહ પ્રમાણે આપણે સેવા કરવી પડે ને. આપણા આગ્રહને અનુકૂળ ના પણ હોય એટલે પછી કે નહીં જોઈએ, ના જાત જાતનું કરે સારું પેલા. આપણે પછી તરત આપણે રિએક્ટ કરીએ, થાવ ચાલે કાલથી નહીં આવો, છની વાત છે. એટલે એમને એમના આગ્રહ આપણે પૂરા કરીએ, આપણા આગ્રહો છોડીએ. એમના સહનશીલતા, એટલે બીજાની સેવા કરવામાં તો મહાન સહનશીલતા જોઈએ. પરાક્ષેપાદિ સહનમ, પર આક્ષેપાદિ સહનમ. બીજા લોકો જે આક્ષેપ કરે, તિરસ્કાર કરે, કલંક લગાડે, જે ના હોય એ વસ્તુનો આક્ષેપ આપણા પર કરે તો સહન ના થાય. હું સહન ના કરી સ્વામી, આક્ષેપ સહન ના કરી શકે. નથી કર્યો મને કેમ કે. એટલે ઘણા લોકો દરેકને કઈ ને કઈ ચાવી દરેકના બટન જુદા જુદા હોય છે. પણ એક બટન હોય કે આ નથી કર્યું હું સહન ના કરું, અન્યાય ના ચલાવેલો, પેલું ના ચલાવેલું, આમ ના કરું. હવે ઘણા લોકોના જાત જાતના આગ્રહ હોય છે. આ તો આપણે મુમુક્ષુની વાત કરીએ, નથી કર્યું ચલાવેલો, પણ આ મુમુક્ષુની વાત થઈ રહી છે. પરાક્ષેપાદિ સહનમ, બીજા આક્ષેપો કરે, જે વસ્તુ ના હોય એવો આપણા પર આ લગાવે. આક્ષેપ ના તો જે નથી, જ્યાં દોરડું છે ત્યાં આગળ સર્પનો અધ્યારોપ કરો, નામ આક્ષેપ. તો આપણે અધ્યારોપ કરે, આપણે કહ્યું નથી ને, આપણને એવી જાતનો આક્ષેપ થાય, આપણો તિરસ્કાર થાય, નિંદા થાય, એ સહન કરવું મહાન સહનશીલતા માંગેલા છે. પરાક્ષેપાદિ સહનમ તિતિક્ષો એવ સિદ્ધતિ. આ ખરી સિદ્ધિઓ છે. પેલી રાજ્યલક્ષ્મી બરોબર, પણ મૂળ ખરી સિદ્ધિ તો આ છે. બ્રહ્મચર્યમ અહિંસા છે, સાધુનામ અપી અગર્હણમ, પરાક્ષેપાદિ સહનમ. આજે છે એ ખરી સિદ્ધિઓ. તિતિક્ષોરેવ સિદ્ધિ. આ બધી વસ્તુઓ તો તિતિક્ષુ એટલે તિતિક્ષા ધરાવનાર માટે આ સિદ્ધિ સંભવિત છે કે સિદ્ધ થઈ શકે છે. વળી તિતિક્ષાની સ્તુતિ ચાલુ રાખતા કહે છે, સાધનેષ્વપિ સર્વેષુ તિતિક્ષોત્તમ સાધનમ યત્ર વિઘ્નાઃ પલાયન્તે દૈવિકા અપિ ભૌતિકા. સાધનેષુ અપિ સર્વેષુ, બધા સાધનોમાં તિતિક્ષા ઉત્તમ સાધનમ. બધા સાધનોમાં આ તિતિક્ષા જે છે એ ઉત્તમ સાધન છે. તિતિક્ષા કહો, સહનશીલતા કહો, ક્ષમા કહો, કે આ બધાનો સમન્વય કહો, એ ઉત્તમ સાધન છે. કેમ? યત્ર વિઘ્નાઃ પલાયન્તે.
આ તિતિક્ષા જેમ સિદ્ધ કરતા જઈએ આપણે તેમ તેમ વિઘ્ન પલાયંતે, બધા વિઘ્નો જ પલાયન થઈ જાય છે. મતલબ છે વિઘ્નોનો પણ એક સ્વભાવ હશે કે જે સહન ના કરી શકે એને વધારે જતા હશે, એવું બને. હવે કંઈક હશે દુનિયાની અંદર, સ્વામી કે જાત જાતના બધા ઓર્ડર્સ, જાત જાતના બધા નિયમો કે વ્યવસ્થાઓ છે, એવું આવું પણ કંઈક હશે કે જે વધારે આગ્રહ રાખતો હોય ને આગ્રહ વધારે જ તૂટે, જે સહન ના કરી શકતો હોય એને વધારે વિઘ્નો આવે, એવું હશે કદાચ. પણ જેમ આપણે સહનશીલતા કેળવતા જઈએ તેમ તેમ અહીં કહે છે કે વિઘ્નો પલાયન થતા જાય. વિઘ્નો જોઈએ કે ભાઈ આપણું અહીંયા ચાલતું નથી, આવીને કરવાનું છે. એટલે વસ્તુ ક્યાં સુધી આપણે આદર કરતા હોઈએ તો આપણી પાસે આવે. વિઘ્નોનો આદર કર્યો ક્યારે કહેવાય? આપણે પ્રતિકાર દર્શાવે ત્યારે. ન દર્શાવે તો વિઘ્ન બિચારું બુઠ્ઠું થઈ જાય, ધીમે ધીમે પછી એ આવતું બંધ થઈ જાય. એટલે કે વિઘ્ન યત્ર વિઘ્ન પ્રલાયંતે. કયા વિઘ્નો? દૈવિકા, ભૌતિક, આધિદૈવિક, આધિભૌતિક. આધ્યાત્મિકતા આપણા અંદરના છે, આધિભૌતિક દુનિયા આપણને વિઘ્ન, આપણે ધારો કે ઈરાદાપૂર્વક આપણા માર્ગને વિઘ્ન નાખતી હોય. સહનશીલતા, સહનશીલતામાં આપણા મનની સદભાવના જળવાઈ રહે એ પ્રકારની સહનશીલતા. એટલે વિઘ્ન કરનાર અંદરથી શાપ આપીએ, બહારથી આપણે સહન કરીએ પણ અંદરથી શાપ આપીએ એવું નહીં, અંદરથી ભલું ઈચ્છીએ. આ અઘરી વસ્તુઓ છે પણ આ અસંભવ નથી. જેટલે હું છે આપણે કરી શકીએ એટલે હું છે એ આપણને જ લાભ છે. આવું બધું જીસસ ક્રાઇસ્ટે ઉપદેશ કરેલો છે. ગાંધીજીએ બરોબરનું પાલન કરેલું છે જીવનમાં. આપણો તિરસ્કાર કરે એને જ પ્રેમ કરો, શત્રુને જ પ્રેમ કરો, પ્રેમથી જીતો, વગેરે વગેરે. તો હવે ભૌતિકા, દૈવિકા, આદિ ભૌતિક બધા જે વિઘ્નો આવે, ચાલો સર્વે ભવંતુ સુખિનઃ. આપણી સદભાવના જે છે એ સદભાવના આપણે ચલાયમાન ના થઈ. આદિ દૈવિકા, આ ગ્રહો અને જે કંઈ દૈવી બધા પરિબળોથી વિઘ્ન જન્મે. જેમ ભગવાન કહે ને પ્રસાદે સર્વ દુઃખાના હાનિરસ્યોપજાયતે. ચિત્તની પ્રસન્નતા મેળવવાથી છેવટા બધા દુઃખની હાનિ થઈ જાય છે, દુઃખ આવતા બંધ થઈ જાય છે. તેમ વિઘ્નો પણ ધીમે ધીમે નાસી જાય, પલાયન થઈ જાય છે. તિતિક્ષોરેવ વિઘ્નેભ્યઃ ત્વનિવર્તિત ચેતસઃ સિદ્ધ્યન્તિ સિદ્ધયઃ સર્વાઃ અણિમાદ્યાઃ સમૃદ્ધયઃ. વિઘ્નેભ્યઃ તુ અનિવર્તિત ચેતસઃ. ટૂંકમાં વિઘ્નને કારણે જેનું ચિત્ત પાછું નથી ફરતું, વિઘ્નને કારણે જે પોતાના માર્ગથી હટતો નથી, વિઘ્નને કારણે જેનું ચિત્ત ચલાયમાન થતું નથી, પોતાના માર્ગથી હટતું નથી, માર્ગથી વિચલિત થતું નથી. વિઘ્નોને કારણે કયો માર્ગ છે? મોક્ષનો જ માર્ગ. મુમુક્ષુમાં વાત થઈ રહી છે માટે મોક્ષના માર્ગથી જેનું ચિત્ત વિચલિત કે ચલાયમાન થતું નથી, વિઘ્ન આવવા છતાં. તિતિક્ષો એવ, એ કોને માટે સંભવિત છે? જે તિતિક્ષુ છે, અર્થાત તિતિક્ષા ધરાવનાર છે, એનું ચિત્ત વિઘ્નોના આક્રમણ હોવા છતાં પણ પોતાના માર્ગથી ચલાયમાન થતું નથી. સિદ્ધ્યંતિ સિદ્ધ સર્વા અણિમાદ્યા સમૃદ્ધ. એને અણિમા વગેરે બધી ઐશ્વર્યોને ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હશે કંઈક સંબંધ. ટૂંકમાં મેં કહ્યું પ્રમાણે એના ધ્યેયમાં લાગેલો હોય સહનશીલતા અને ક્ષમાશીલતા,
પોતાના ધ્યેયમાં લાગેલા રહેવા માટે એક બહુ અગત્યનું સદગુણ છે, જેથી આપણે બહારના આદિ ભૌતિક આદિ દૈવિક વિઘ્નોથી આપણા ધ્યેયની સાધનો ચલાયમાન ન થઈ. બસ છેવટે આપણી સાધના છે જ આપણને આ સિદ્ધિઓ આપવાની છે. પણ આગળ કહ્યું તે પ્રમાણે આ ક્ષમાશીલતા, સહનશીલતા આપણી સાધનામાં અનુકૂળતા કરી આપે છે. પછી તિતિક્ષાનું વર્ણન ચાલુ રહે છે. તસ્માન મુમુક્ષોરધિકા તિતિક્ષા સંપાદનીયેપ્સિત કાર્ય સિદ્ધ્યૈ તીવ્રા મુમુક્ષા ચ મહત્યુપેક્ષા શોભે તિતિક્ષા સહકારી કારણમ. તસ્માદ મુમુક્ષો અધિકા તિતિક્ષા સંપાદનીય. તેથી આ બધા કારણો કે કેવી રીતે તિતિક્ષા હોય તો કેવી જાત જાતની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, અને તિતિક્ષાના અભાવમાં કેવી રીતે આ મનુષ્ય પોતાના માર્ગથી ભ્રષ્ટ થાય છે. આમ અન્વયને વ્યતિરેક તિતિક્ષાના હોવાથી જે બધા લાભ થાય છે એ કહેવામાં આવે. તિતિક્ષાના અભાવમાં શું ગેરલાભ છે પણ કહેવામાં આવ્યું. એ કારણ નથી. તસ્માત મુમુક્ષો અધિકા તિતિક્ષા સંપાદનીય ઈપ્સિત કાર્ય સિદ્ધે. ઈપ્સિત ઇચ્છનીય, ઈચ્છિત કાર્યની સિદ્ધિ માટે, જે કાર્ય આપણે ઈચ્છતા હોય એની સિદ્ધિ માટે મુમુક્ષુએ અધિકા તિતિક્ષા સંપાદનીય, અધિક માત્રામાં તિતિક્ષાનું સંપાદન કરવું જોઈએ. ઈચ્છિત કાર્ય એક જ છે, મોક્ષ, અંતઃકરણ શુદ્ધિ, જ્ઞાન. બધી જગ્યાએ સહનશીલતા જોઈએ. ગુરુની પ્રાપ્તિમાં સહનશીલતા જોઈએ, ગુરુની સાથે રહેવામાં સહનશીલતા જોઈએ, બધામાં જોઈએ. કારણ કે દરેક જગ્યાએ આપણી વસ્તુઓ, આપણી ઈચ્છિત વસ્તુ હોતી નથી, બધી વસ્તુ અનુકૂળ હોતી નથી. એટલા માટે એ અનુકૂળતા ન હોય તો પણ આપણે એમાં ડટેલા રહીએ એ માટે તિતિક્ષા સહનશીલતા અત્યંત આવશ્યક છે. એટલે અધિકા તિતિક્ષા સંપાદનીય, અધિક માત્રામાં મુમુક્ષુએ તિતિક્ષા સંપાદિત કરવી જોઈએ, સહનશીલતા સંપાદિત કરવી જોઈએ, ચિત્તની ઉદારતા સંપાદિત કરવી જોઈએ, બીજા પ્રત્યે સદભાવના બધું જ આવી જાય. તિતિક્ષામાં ક્ષમા આવે, સહનશીલતા આવે, ચિત્તની ઉદારતા આવે, બીજા પ્રત્યેની સદભાવના પણ આવે. તો જ ખરેખર તો આપણું ચિત્ત મહદ અંશે નિર્વિકાર રહી શકે. બીજા પ્રત્યે આપણામાં જેન્યુઇન, પ્રામાણિક, ખરેખર એની સદભાવના કે એનું હિત થાય એ પ્રકારની ભાવના આપણામાં પ્રામાણિક હોય બીજાના હિત માટે. એવું હોય તો જ આ સહનશીલતા સંભવિત છે. તો પોતે જે ઈચ્છે છે એ કાર્યની સિદ્ધિ માટે મુમુક્ષુએ અધિક માત્રામાં તિતિક્ષાને, સહનશીલતાને, ક્ષમાનું સંપાદન કરવું જોઈએ. હવે અહીંયા એક જોડે જોડે આપણને એક સૂચન પણ કરે છે, એક ટીપ આપે છે. ટીપ આપે એટલે જોડે જોડે એક સલાહ પણ આપે છે. તીવ્ર મુમુક્ષા ચ મહતી ઉપેક્ષા ચ ઉભે તિતિક્ષા સહકારી કારણમ. તિતિક્ષાના સહકારી કારણો બને છે, અર્થાત તિતિક્ષા સંપાદન કરવામાં આ આપણને સહકારી બને છે, મદદરૂપ થાય છે. તિતિક્ષા સંપાદન કરવામાં આ બે મદદરૂપ થાય છે. કઈ બે? તીવ્ર મુમુક્ષા. મુમુક્ષા અર્થાત મોક્ષની ઈચ્છા. તીવ્ર મુમુક્ષા ટૂંકમાં આપણને ધ્યેય માટે જેટલી તીવ્ર ઈચ્છા હોય એટલી બીજી બધી વસ્તુઓ આપણને વિક્ષિપ્ત ઓછી કરે. આપણે નક્કી જ કર્યું કે મારે ત્યાં પહોંચવાનું જ છે, 7:10 પહોંચવાનું છે ને મોડો થઈ રહ્યો છું એટલે મારપાટ આપણે જતા હોઈએ.
બીજી વસ્તુઓ પછી આપણા વિક્ષેપ ઉત્પન્ન ના કરે. ભલે ને સારું અહીંયા ભૂખ લાગી હોય, અહીંયા જો ખાવાનું મળે છે ને આ તરસ લાગીને આમ આ બધું હોય, છતાં પણ એ બધી વસ્તુઓ આપણામાં કોઈ ભોગ બુદ્ધિ કે આકર્ષણ ઉત્પન્ન ના કરે. કારણ કે આપણે ધ્યેયને એવા ભરેલા છે, જોઈ લઈશું ત્યાં મળી રહેશે. અત્યારે રોકાવાનું નહીં, અત્યારે નીકળો, અત્યારે દોડો. તેવી રીતે મોક્ષ મળે તીવ્ર ઈચ્છા છે. એ તીવ્ર ઈચ્છા હોય તો પછી બી નાની વસ્તુઓ નાની રહે એ મોટું રૂપ ધારણ ના કરે. નહીં તો જરાક ભૂખ લાગે ભાઈ મારે તો મારે આગળ નહીં જવાય. એટલે પેલા મેકડોનાલ્ડની જાહેરાત આવે આજ કરે, આર યુ હંગ્રી? 6 માઇલ દૂર અહીંયા છે, ફલાણી એક્ઝિટ લો, આ જગ્યાએ જાઓ, મેકડોનાલ્ડ. તરત જાય ને લોકો. પણ નહીં, આપણે આ સમયે પહોંચવાનું છે. ભાઈ મંદિર ભાઈ અંબાજી તો બંધ થઈ જાય છે 12 વાગે. ધારો કે એવું સાંભળ્યું હોય કે 12 વાગે દર્શન બંધ થઈ જાય છે, તો પછી તમારે એની પહેલા પહોંચવું જ જોઈએ. પછી 4 વાગે દર્શન નહીં થાય અને આપણે આગળ જવા શ્રીનાથજી જવાનું પાછું છે. જો અહીં 4 વાગે સુધી રોકાઈએ તો ત્યાં જતા મોડું થાય. આવું બધું હોય તો પછી આપણે વચ્ચે રોકાય. ભૂખ્યા તો ભાઈ ચાલો કઈ જે હોય બિસ્કિટ ખાઈ લો, આગળ વધારો. આવી રીતે તીવ્ર મુમુક્ષા એટલે આપણા ધ્યેયને પ્રાપ્ત કરવાની તીવ્ર લગની. એ પણ એક સહન કરવા માટે એક સહકારી કારણ બને છે કે ચાલો છોડો આને, મહત્વનું નથી અને જવા દો. અને બીજું શું છે? મહતી ઉપેક્ષા. એ મહતી ઉપેક્ષા એટલે કે ઉત્કટ વૈરાગ્ય. બે વસ્તુ થાય ને. અભ્યાસેન કાઉન્તે વૈરાગ્ય છે ગૃહ્યતે. વૈરાગ્ય એટલે જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય. જે વસ્તુઓ આપણા માર્ગમાં વિક્ષેપ ઉત્પન્ન કરે એમના પ્રત્યે વૈરાગ્ય. એટલે બે વસ્તુ, આપણા ધ્યેય પ્રત્યે રાગ અને જે વિક્ષેપ ઉત્પન્ન કરે એના પ્રત્યે વૈરાગ્ય, બંને જોઈએ. તીવ્ર મુમુક્ષાનો થયો કે આપણું ધ્યેય છે એના પ્રત્યે રાગ, તીવ્ર રાગ. અને ઉપેક્ષાનો થયો કે આપણા માર્ગમાં જે અવરોધ લાવે છે એના પ્રત્યે ઉપેક્ષા, ઉદાસીનતા, વૈરાગ્ય. તો આ રીતે અભ્યાસ અને વૈરાગ્ય, કેવું રાગ અને વૈરાગ્ય. જે પ્રત્યે રાગ અને જગતના વિષયો પ્રત્યે વૈરાગ્ય, આ બે પણ આપણી સહનશીલતા માટે સહકારી કારણ બને છે. તો બતાવે ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે માદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. कहो राम राम राम. प्रेम मुदित मन से कहो राम राम राम. श्री 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 राम राम राम. श्री
राम नाम। निराधार को आधार एक राम नाम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। परम गोप्य परम इष्ट मंत्र राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। संत हृदय सदा वसत एक राम नाम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। महादेव सतत जपत दिव्य राम नाम। महादेव सतत जपत दिव्य राम नाम। काशी मरत मुक्त करत कहत राम नाम। काशी मरत मुक्त करत कहत राम नाम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। माता पिता बंधु सखा सब ही राम नाम। माता पिता बंधु सखा सब ही राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। भक्त जनन जीवन धन एक राम नाम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम। श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम, श्री राम राम राम।